हाथ ऊंचा करीने बोलिए रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, पिपळेश्वर महादेव की जय। હવે દરેક શ્રોતાજન ધ્યાન આપે કે लक्ष्मण जनक महाराज ने चिंता ने तोड़ी नाखो। भगवान राम विश्वामित्र जी को आदेश મળતા એ જે સરળતા એ જે સહજતાથી ગુરુને વંદન કરી અને સિંહાસન ઉપરથી ઊભા થયા અને પરિક્રમા કરાવી ઉદયાચલના પર્વતોના શિખરોને તોડી ફોડી અને તેજસ્વી સૂર્ય જેમ બહાર નીકળતો હોય ને એવું દ્રશ્ય હતું। તેમને જોઈને સંતરૂપી કમળો ખીલવા લાગ્યા અર્થાત તેમના મનની અંદર આનંદ ઉભરાવા लाग्यो। તે વેળાએ श्री रामचंद्र जी ने धनुष तरफ जता जोई सीताजी भयभीत हृदये जेने तेने विनंती करवा लाग्या अने कोईने खबर न पड़े ते पेला रामजी एक धनुषना छेडाने उठाव्यो अने बीजो आंखना पलकारामां छेडो ऊंचो थई गयो अने धनुष भागવાનો भयंकर राम राम करसे। चलो स्नेह मिलन कराओ, ताड़ीना गगराथी उठावी लईए। કે સીતાજી રામને વરે એ પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે અને છેલ્લે અભિમાની રાજાઓનો અહંકાર તૂટ્યો અને ધનુષના ટુકડા ભગવાને ધરતી ઉપર ફેંક્યા। તો સૂત્રના રૂપમાં કેવું હોય તો કહી શકાય કે જે માણસે ભક્તિ એટલે કે સીતા એટલે ભક્તિને મેળવી હોય તો એને અહંકાર રૂપી જે ધનુષ્ય છે ને એને તોડવું જ પડશે। બાકી અહંકાર રૂપી ધનુષ્ય નહીં તૂટે તો સીતા વધશે નહીં। હવે આપણે ભગવાનના 4 લગ્ન ફેરા આપણે ફેરવીશું। વિજય માળા સરપંચ સાહેબ